नहीं चल रही है। એવું બોલે નીલ ગાય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં જશો ને? હું મજામાં જ છું। હું નાઈ ધોઈને આજે ફ્રેશ થઈ ગયો છું, એકદમ તૈયાર થઈ ગયો છું ને આજે છે જન્માષ્ટમી અને શનિવાર। તમને બધીને મારા તરફથી હેપી જન્માષ્ટમી। તો જોવામાં વેદુભાઈ તૈયાર થઈને મોબાઈલ લઈને બેસી ગયા। કાં વેદુભાઈ? કઈ એસકે ભાઈ નથી મળવું? મળવું ને આપણે મળશી એસકે ભાઈ હમણાં બધી જાત્રામાં ગયા છે। આજ મમ્મી તબિયત કઈ થોડી ખરાબ છે, કેમ કે કાલ આખો દિવસ અમે તડકાવાના હતા અને ફરવા ગયા હતા, થોડી ખરાબ છે પાછો। તો ગાય શાકભાજીને થોડીક વસ્તુ લેવાની છે, શાકભાજી, દૂધ અને પેટ્રોલ પુરાવાનું છે। તો અમે જઈએ છીએ બારે અને આજે મારી તબિયત બરાબર નથી તો ગાડી મારાથી હાલે એમ નથી। બારે ગયા હતા તો ગોપનાથ ને એ બાજુ ગયા હતા તો લગભગ 100 આવવાના ને 100 આવવાના એટલે 200 કિલોમીટર અમે 2 વ્હીલરમાં 4 જણા ગયા હતા। એટલે થોડોક એ પણ લતોડ લાગ્યો છે એટલે અમે શું થયું હોય શું થતું હોય એટલે હવે શ્લોકના પપ્પા કહે છે કે રિપોર્ટ કરાવવા છે, પણ આ તહેવાર છે, તહેવારમાં નહીં, હવે તહેવાર પૂરા થાય પછી એક દિવસ કે ઘરે રહી અને રિપોર્ટ કરાવી આવશે, શું તકલીફ છે એ ખબર પડે। તો ગાડી હાલે એમ નથી તો શ્લોકને કીધું કે ભાઈ ગાડી તું લઈ લે। હા, તો શ્લોક ગાડી આજે હકાવી લેશે અને આજે આપણે આરામથી પાછળ બેસવાનું છે। વેદુ હરણ આવ્યા, હરણ દેખાય હે? હરણ હોઈ ગયા નાનો હતો ત્યારે આપણે બહુ આવતા હરણ જોવા। જો આમાં દેખાય છે, આમ અંદર છે, આમાં નહીં દેખાય। ઘણા બધા છે ને અહીંયા નીલ ગાય બેસે જો, તું આમ ધ્યાન રાખજો। ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું અને હવે જાય છે શાકભાજી લેવા। અને અહીંયા છે ને પેટ્રોલ પંપ એવી ઓફર છે કે 500 રૂપિયાનું તમે પેટ્રોલ પુરાવો ને તો તમને કાર્ડ આપે। તો એમાં છે ને બે શું કહેવાય એક્ટિવા છે ને તો બે એક્ટિવા રાખી છે। તો 500 ઉપરનું તમારે જો પેટ્રોલ થયું ને તો તમને કદાચ કાર્ડ આપે। 2 વ્હીલર હોય ને તો 300 ઉપર, 4 વ્હીલર હોય ને જેટલું ફૂલ ટકે 1300 ઉપર। તો કાલે તાર પપ્પામાં 500નું થયું હતું, મારામાં 470 500 પૂરું નથી, ફૂલ ટાંકી કરી તો 470 નથી। દર વખતે આમ તો કરીએ તો 430 530 એવી રીતે થતું, આમાં થોડુંક પડ્યું હશે ને એટલે। તો એવી ઓફર રાખી છે હજી 10 કેટલી તારીખ સુધી? 16 સુધી છે, 16 ઓગસ્ટ સુધી, એટલે 16 ઓક્ટોબર સુધી છે હજી ઓફર। લાગે તો લાગે, આમાં લાગે ને એટલા ઘણી પબ્લિક પૂર આવતી હોય છે પેટ્રોલ એટલે ફૂલ ડબ્બા ભરાવતી હોય એટલે કંઈક લાગે નહીં, પછી નસીબની વાત છે। પાઇનેપલ મસાલો હા થોડોક આપી દો ને હાલે। તું હલ માંગે ગાડી નંગા તું હલે આવી હાલ સાવા દે वही जो ना એ કંટોલા છે? કંટોલા નથી? ઓહો ચાલે હે આવડું છે નથી ગાઈસ, કંટોલા ગોતવા નીકળ્યા હતા, કંટોલા ક્યાંય ન મળ્યા। એટલી જગ્યાએ પૂછ્યું ક્યાંય કંટોલા નથી બપોર માટે। હે બપોર પછી કીધું ને? હા બપોર પછી કે બપોર પછી શું ભરોસો આવે કે ન આવે। કંટોલા કેટલા ટાઈમથી કંટોલા મળ્યા નહીં। आपकी खुशियों पे खाना આવા ખાવા કેમ હલતી હોય? હે આપણે કેમ આપણે આ ગાડી હલતી હોય ને આપણે પગી નથી, આપણે ગાડી હલતી હોય ને ગાડી હલે पाल से एमा वाला बोले अभी गाड़ी नहीं चल रही है। એવું બોલે? हाँ गाड़ी नहीं चल रही है। અહીંયા ઉપર તો પૂછી લો। હા છે લે અહીંયા કંટોલા છે હાલો। શું છે કાકા કંટોલાનું? હે 20 ના 100 ગ્રામ, 250 ગ્રામ કેટલાના? 50 ના। તમે લોકો ખાઓ તો વધારે લો, કંટોલા ખાઓ તો વધારે લો નહીં। સારું છોકરાઓને તો ભાવતા નથી, મારે એક માટે લીધા 250 ગ્રામ।
છોકરામાં કંટોલા ખાતા નથી અને છોકરા પપ્પાએ નથી ખાતા, એને નથી ભાવતા કંટોલા. તો મારા એક માટે લીધા. 250 ગ્રામ તો ઘણા થઈ રહેશે એટલા. અને કેટલો ભાવ છે કંટોલા, ગામડે મફતમાં મળી રહે અને અહીંયા 50 રૂપિયાના 250. ખાવાનું મન થયું એટલે ભલે 100 રૂપિયાના 250 હોય પણ ખાઈ લેવાનું. કાનમાં શું હોય? લિક્વિડ. હા લિક્વિડ હોય. એ લિક્વિડ હોય ને એ તો આમાં પેટમાં કઈ ઓલું કઈ ખજાનું જેવું હોય ને એ આમ ઉપર આવે ને એટલે ઉલટી કરાવે. પેટમાં ખજાનું હોય. કંઈક ખાઈ ગયા હોય ને તો એટલે આમ ઉલટી થવા ઉલટી કંઈક ખાય. તો છોકરાઓને લેવું હતું ટેંગ, તો એના માટે ટેંગ લઈ લીધું છે. અને બીજું લેવાનું છે ફરાળી લોટ. આપણે તો ફરાળી લોટ હવે લઈ લે. રીતિ ફરાળી લોટ ક્યાં છે? એ રીતિ, રીતિ ફરાળી લોટ. છેલ્લી જોયું છેલ્લી ઓલી મસ્ત. ના રાજગરાનો નહીં, ઓલો રોટલી ને પરોઠા બનાવવાનો આવે ને. શું છે? હાલે તો અહીંયા ક્યાં? છેલ્લી મમ્મી લઈ લે ને આ ઉપર પછી હું ઈ પીધા રાખવાનું. એક છે એ પેલા પૂરું કરો. દૂધ ગુલાબ ફ્લેવર વાળું છે ને એ. ક્યાં? બીજો રોટલી ને પરોઠા ને કરવાનો નથી. લ્યો બીજું શું છે ફરાળીમાં? હારું હાલ, મને ઓલી રામદેવની હિંગ તો આપી દે. ઓય નથી રાખતા? ક્યાં ફેરવે હજી લે ત્યાંથી જ ન બતાવી દે. આ એક આપી દે. ગાઈસ ઘરે આવી ગયા છે અને જો આ મમ્મીએ બનાવીને નાખ્યું છે મસ્ત મજાની ફરાળી ખીચડી સાંબારની. કેમ કે આજે મમ્મીને છે શ્રાવણ મહિનો રહે ને મમ્મી એટલે, અને પપ્પાના છે ને 8મ રહ્યા છે. મેં તો મારે આજ મને બહુ ભાવે સામાન્ય ખીચડી મમ્મીના હાથની, એટલે મેં તો અમે ખાઈ લઈએ. હમણાં આવીએ લાકડી લેવા જ ગયા. ખમો કર. લેતા હો બેટ. એક આગળ પડવા માંડીએ, મસ્તી કરીએ. નહીં આવું, આડી નહીં આવું. પછી કહી દઉં તે દિવસે ખબર છે ને હરખાથી લઈ લીધા હતા બેને. ટોકાને વાગી જાહે. બુલેટ હતી. આવી ગયા છે મેળામાં, જામનગરના મેળામાં. આપણે હું પપ્પા અને વેદુ જેવા છે, કેમ કે મમ્મીની તબિયત તમને ખબર છે સવારે થોડીક ખરાબ છે. એટલે મમ્મી કે હું નથી આવતી, કે મારે ઘરે થોડુંક કામ ને કરવું છે, હું ઘરે રહું. કે લાલાને થોડુંક નવડાવીને સરખરી એવું કરી દે એટલે 12 વાગે ત્યાં આપણે કરી નાખીએ સેલિબ્રેટિંગ આપણે કૃષ્ણ ભગવાનનો બર્થડે. આવી ગયા છે ત્યારે આપણે મેળામાં. આપણે અહીંયા ઝટકા મશીન ગાડીને મૂકી દીધી બાકી. હો ચાલો મેળામાં જઈએ. હાલો ગાડી પાર્કિંગ કરી, પાર્કિંગમાં આવી ગયા છે આપણા મેળા તરફ. રસ્તામાં ખાલી ને જો તો ખરા ફૂલ ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક
10 વાગી ગયા મેં તો ઘરે જવું હવે કઈ નહીં આ વેદુભાઈ ને હજી રહેવું હતું હવે ભાઈ હવે બહુ થયું ભાઈ 10 વાગ્યા કાલે પાછો છે જ મેળો એ તું પછી નકર હું નહીં લાવ હું લેવાનું હતું વેદુભાઈ ચોકલેટ પાન ખાતું હા મેં ફાયર પાન મેળામાંથી આવી ગયા તા ઘરે અને મમ્મી રસોઈ બનાવી નાખી છે ને પપ્પાએ જો અત્યારે કાનાને શણગાર બધી તૈયાર કરે છે મસ્તનો ક્યાં જાજે તો વેદુ પ્રસાદની થાળી ને એકદમ મસ્તનું દાદા કાનાને તૈયાર કરી દે હવે મને તો નવડાવીને મસ્તનું ને હું મમ્મીએ પણ મને ને વેદા કાના જેવા કરી નાખ્યા કૃષ્ણ ભગવાન જન્મ થઈ ગયો બોલો દ્વારિકાધીશની જય હાથી ઘોડા પાલકી નંદ ભયો જય કનૈયાલાલ પંચામૃત હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કૃષ્ણ ભગવાનને એકદમ મસ્ત રીતે તૈયાર કરી અને બેસાડી દીધા છે ઝૂલા ઉપર અને પૂજા કરી નાખી છે અને પપ્પાએ મસ્ત મજાના ટીવીમાં છે ને ઓલા સોંગ આપણે ભજન ચાલુ કર્યું કૃષ્ણ ભગવાનના દ્વારિકાધીશ બધા જમવા બેસી ગયા છે મમ્મી ને પપ્પા ને જમવા હારું ને એકટાણું કરો હા બધું ભાઈ આપણે બેસી ગયા નહીં જમીન ફ્રી થઈ ગયા છે અને બસ હવે આજનો બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ કારણ કે વધારે બ્લોગ મોટો થઈ જશે અને તમને જોવાની નહીં મજા આવે એટલે બસ આજના બ્લોગમાં અહીંયા જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક અને શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.